સ્માર્ટ સિટીના સ્માર્ટ શાસકો અને સત્તાધીશો દ્વારા વડસર કોટેશ્વર માર્ગ પર ચોમાસામાં સર્જાતી સમસ્યાનું નિરાકરણ લાવવા નાળું બનાવવાની કામગીરી શરૂ કરતા સ્થાનિક રહીશોને આપવામાં આવેલ વૈકલ્પિક રોડ નાગરિકો માટે સાબિત થઈ રહ્યો છે જોખમકારક। તેમ છતાં તંત્ર દ્વારા ગોકળ ગાય ગતિથી કામગીરી ચાલી રહી છે। સ્થાનિકો દ્વારા કાઉન્સિલરો અને શાસકો સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો। વડોદરા શહેરના સ્માર્ટ સત્તાધીશો અને કાઉન્સિલરો ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા જ હોય છે, ત્યારે હાલમાં વડસર વિસ્તારના કોટેશ્વર મહાદેવ રોડનું ચોમાસા દરમિયાન ધોવાણ થતું હોય છે, ત્યારે તંત્ર દ્વારા જે તે સમયે રસ્તો બંધ કરવાની ફરજ પડતી હોય છે, જેને પગલે હાલમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા વહેલી તકે નવું નાળું બનાવવાની કામગીરી કરવા આદેશ આપ્યો છે। मैं वडसर में रहूँ छूँ અને વડસર કાસા રેસિડેન્સી। હમણાં પ્રોબ્લેમ એવી છે અહીંયા કે રસ્તો જે છે એકદમ કાચો છે। ઓલ વ્હીલ ડ્રાઈવ ગાડી ના હોય તો તમે નીકળી ના શકો, સ્કૂટરથી જવું ડેન્જરસ છે। મારી વાઈફ નીકળતી પણ નથી એના લીધે, અમે સાથે જ જઈએ છીએ અને ટુ વ્હીલર તો ના નીકળી શકે। અને અમારો જે બ્રિજ હતો, જે હમણાં એ લોકોએ કાચો બ્રિજ બનાવ્યો છે એમ જ ટેમ્પરરી, એ પણ કાલે વહી જવાનો હોય તો એવું જ લાગી રહ્યું હતું, પણ એ લોકોએ કામ કર્યું છે હજી પણ। તંત્રથી મારી એક રિક્વેસ્ટ છે કે આ રસ્તાનું કશું કરે અને ફાઇનલી કશું પરમનન્ટ સેટઅપ થઈ જાય તો બહુ સારું। હું છેલ્લા અહીંયા 14 વર્ષથી રહી રહ્યો છું અને આ પ્રોબ્લેમ જે અમારો જે બ્રિજ છે કોટેશ્વર મહાદેવ મંદિરનો, એ બ્રિજ દર વખતે તૂટી જ જાય છે, એ મેં ઓબ્ઝર્વ કર્યું છે। આ લોકો કરે છે, ટેમ્પરરી કામ ચાલે છે। આ વખતે મને એવું લાગી રહ્યું છે કે કદાચ થઈ જશે રિપેરિંગ, પણ આ એક મહિનો જે હવે વરસાદ પડ્યો તો અમે જે અમારી જે પ્રોબ્લેમ થવાની છે, અમને જે પ્રોબ્લેમ થવાની છે એનો આઈ ડોન્ટ નો કેવી રીતે અમે મેનેજ કરીશું, કેમ કે આ રસ્તો તો મેનેજેબલ નથી જ। આ ટેમ્પરરી ચાલે તો ચાલે, 4 વ્હીલરવાળાઓને વાંધો નથી આવવાનો જે લોકોની ગાડી કેપેબલ છે, પણ 2 વ્હીલરથી તો ના નીકળી શકાય। સમૃદ્ધિ મેન્શનમાં રહીએ છીએ, કોટેશ્વર મહાદેવ રોડ મંદિર જતા પવિત્ર ભૂમિ છે, એ સમજી ભગવાનની નજીક છે, નવનાથ મહાદેવ, એટલે એ પ્રમાણે ઘર લીધું હતું અને ભગવાનની કૃપાથી અમને સસ્તું બી ઘર મળ્યું હતું। એના માટે ભગવાનનો પાડ છે કે અમે ત્યાં રહ્યા। હવે પરિસ્થિતિ છે ને, છેલ્લા 2 વર્ષથી આ 3જું વર્ષ ચાલી રહ્યું છે, પરિસ્થિતિ જોઈએ ને તો પરિસ્થિતિ એટલી વિષમી છે કે અમને દયા આવે છે કોટેશ્વર ગામના વ્યક્તિઓ જેમની 3જી પેઢી આ તકલીફ ભોગવી રહી છે, અને તંત્ર એટલું આંધળું છે અને એટલું નફ્ફટ છે કે આ શબ્દ મારે ના બોલવા જોઈએ। જે મોભી હોય ને, જે આપણા જે સાંસદો, એમના પાસે અમે આજીજી કરવા ગયા હતા, તો એમનું કહેવાનું એવું હતું, તમને સસ્તું જોઈને તમને મકાનની લાલચ, સસ્તામાં મળ્યું એટલે તમે મકાન લીધું। અરે તો અમારો પ્રશ્ન એ છે, અમને સસ્તું જોઈતું હતું, ભગવાને અમારા પર કૃપા કરી અને અમે સસ્તું લીધું, તો પણ તમે એ સસ્તું બનાવવા માટે પરમિશન કેમ આપી, જ્યારે તમને ખબર છે કે આ સૌથી બરોડાનો લોએસ્ટ એરિયા છે? તમે જ્યાં સુધી ડેવલપ ના કરો ત્યાં સુધી બિલ્ડરોને પરમિશન તમે કેમ આપો છો? આ કોટેશ્વર ગામ છે, એ ગામના વ્યક્તિઓ તો 3જી પેઢીથી રહે છે, એ લોકો માટે તો પહેલેથી ત્યાં રહેવાસ છે, પણ તમે નવા રહેઠાણા માટે પરમિશન કેમ આપી, જ્યારે તમને ખબર છે કે આ લોકો હેરાન થશે? કેમ? તમારા ખિસ્સા ભરવા માટે? કેમ બિલ્ડરો તમને પૈસા આપે એટલા માટે? બિલ્ડરોને સસ્તી જમીન મળી છે અને અમને સસ્તા મકાન આપ્યા છે, કરોડના મકાન 40 લાખમાં આપ્યા છે, તો એ લોકોને બી જમીન, કરોડની જમીન 40 લાખમાં મળી હશે, એ પ્રમાણે અમને મળ્યું। પણ હવે તંત્ર જ્યારે તમારા તરફ તમે આવ્યા કે ભાઈ તમે અમારું આ સોલ્યુશન કાઢો, તો તમારો કહેવાનો શું હતો બાબત? અમને ગવર્મેન્ટને ઇન્કમ શું છે? આપણા સાંસદોએ કીધેલા શબ્દ મારા સામે કીધેલા શબ્દ છે કે આપણા સાંસદોએ એવું કીધું છે, અહીંથી અમને ઇન્કમ શું છે? ભાઈ તમારો લૂડો લંગડો જે બી તમારા ઘરની વ્યક્તિ છીએ અમે, તમે ઘરના સાંસદ છો તો તમારી વ્યક્તિ છીએ અમે, તો તમારે અમારું ધ્યાન રાખવું જોઈએ કે આ લંગડો માણસ છે કે આ લૂલું છે, તો એનું આપણે વધારે ધ્યાન રાખીએ। તમે તો રેઢા મૂકી દીધા અમને। આવું ના કરો, કારણ કે ગવર્મેન્ટ અહીંયા રોજ 2 વર્ષની, હવે 3 વર્ષથી, જ્યારથી મકાન બન્યું ત્યારથી તમે વેરો લો છો, પાણી વેરો। હજુ 6 મહિના થયા પાણી આવ્યું, તમારી મહેરબાની, અમને 2 હાથ જોડીને અમને કહીએ છીએ થેન્ક યુ કે તમે પાણી આપ્યું, પણ ગટર નથી આપી, વ્યવસ્થા નથી આપી, રોડ નથી આપ્યો, રસ્તાના પૈસા, પેલા શૈક્ષણિક પૈસા, બધું વેરામાં તમે કહેતા હોય તો તમને ફરી પાછું વેરો બતાવવા આવીએ કે તમે રૂપિયા લો જ છો, તો તમને ઇન્કમ તો થઈ ને ભાઈ। ફૂલ લઈને ફૂલની પાખડી, લંગડું માણસ બી તમને રૂપિયો કમાઈને તો આપે છે ને, તો એની સામે તમે 10 રૂપિયા વાપરો તો ખરા, તો એ લંગડું માણસની સામે 2 પગવાળા ચાલતો માણસ બી તમને કમાઈને આપશે, તો અહીંયા 2 સોસાયટી ઊભી થશે।
અંદર ગામના માણસો 3 પેઢીથી બેઠી રહ્યા છે, તમારા આશીર્વાદ મળશે, તમે ફરીવાર સાંસદ ચૂંટાશો. તમે એવું કાર્ય કરો કે તમે ફરીવાર આવો ને તમને અમે પ્રેમથી બોલાવીએ, ન કે તમને ગાળો દઈને બોલાવીએ. પ્રેગ્નેન્ટ હોય, 60 વર્ષની ઉંમરની વ્યક્તિ હોય અને અત્યારે રિસન્ટ તમને કહું, અમારે ત્યાં લીવર ઓપરેટ કરેલો વ્યક્તિ 2 દિવસ પહેલાં શિફ્ટ થયો છે અમદાવાદથી. એમને ઓપરેશન તો એમની વાઈફે એમને ડોનેટ કર્યું છે અને એમને કીધું ફોન કરીને કે અત્યારે મારા વરને અઠવાડિયું 10 દિવસથી આપણે ઝાયડસમાં બતાવવા જવું પડશે, તો તમે કંઈક વ્યવસ્થા કરો. હવે જોઈએ એમની કેટલી આજેથી એમને સ્વીકારી. હવે આવા બીમાર વ્યક્તિ જે ઓપરેટ કરેલા હોય એટલે મારા ખ્યાલથી તમને બી ખબર હશે અને મને બી ખબર છે કે એમને કેટલું મોટું ઓપરેશન થયું. એમ્બ્યુલન્સવાળાને તમે પૂછો ને તો તમને ખબર પડે. હું તો કહીશ કે આ રસ્તેથી એમ્બ્યુલન્સ જાય ને જો એટેકવાળો માણસ હોય ને તો ત્યાંથી રિટર્નમાં જ મરી જાય. એટલે ફરીવાર તમને એટેક આવવાની 100% ગેરંટી હું તમને આપું છું.